કારણ કે ભંગાર લાગે. વિદ્યુત પ્રવાહ ઘનતા 2 માર્ક આઈએમપી 2 માર્ક. વિદ્યુત પ્રવાહ ઘનતા કૌંસમાં જે અને કેવું અને વાહકતા કૌંસમાં સિગ્મા વચ્ચેનો સંબંધ તારવો. વચ્ચેનો સંબંધ તારવો. 2 માર્ક મહત્વની તારવણી. આગળ જતા પણ આનો ઉપયોગ મળશે. એમસીક્યુમાં આનો ઉપયોગ આવે જ છે. તો તારવણી આપણે કરીએ. ડાબી બાજુ ચાલુ કરવાનું. જે બાજુ ચાલુ કરવો અહીંયાથી. અમે જમણી બાજુ ચાલુ કરો ને સિગ્મા એથી તોય હાલે. એટલે આપણે ડાબી બાજુ ચાલુ કરીએ. ડાબી બાજુ એ છે જે. તો જેનું સૂત્ર શું હતું? જીઆ I upon A. સમજી ગયો ભાઈ, સમજી ગયો. મને ખબર હે તને યાદ રહી જવાનું તો રે ઘડી. જે બરાબર આય પડે. હવે આમાં તો કંઈ હળી થતી નથી. એમાં આને પકડવી આપણે. આની જગ્યાએ શું મુકાય? તો ઓહમના નિયમ મુજબ. ઓહમના નિયમ મુજબ V બરાબર IR. તો I બરાબર V upon R મૂક દો અહીંયા. તેથી જે ઉપરના સમીકરણમાં મૂકતા તો આપણે આ જગ્યાએ મૂકીએ એટલે કન્ટિન્યુ થાય. અહીંયાથી લખાણ આપણું V upon R છેદમાં A. તો R છેદમાં આવતો રહે એટલે V upon R into A. આવું આવી ગયું. હવે તો જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર લાવવાનું છે ને. જમણી બાજુ V બરાબર સિગ્મા ઇન્ટુ E છે. તો વિદ્યુત ક્ષેત્ર લાવવું હોય એટલે પહેલું બીજું ચેપ્ટર. તો વિદ્યુત ક્ષેત્ર આના ઉપરથી આવી શકે. બોલો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. V બરાબર E ઇન્ટુ R હતું ને. તો L લંબાઈનો વાહક હોય, L લંબાઈના વાહક માટે એના 2 છેડા વચ્ચે લાગુ કરેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આવી રીતે લખાય E ઇન્ટુ L. ચેપ્ટર 2 મૂકી દો અહીંયા. તો ઇક્વલ ટુ E ઇન્ટુ L અપોન R ઇન્ટુ A. આવી ગયું. શરત તમને ગઈકાલનું યાદ હોવું જોઈએ. અવરોધકતાનું સૂત્ર શું હતું? અવરોધકતા રો બરાબર R A અપોન L. વાહકતાનું 1 અપોન રો હતું ને. 1 અપોન રો એટલે આનું વ્યસ્ત થઈ જાય એટલે L અપોન R. સિગ્મા બરાબર L અપોન R મુકાય. આવી રહ્યું જો L અપોન R A એની જગ્યાએ શું મૂકી દેવાનું? સિગ્મા. આવી ગઈ જમણી બાજુ. ઇક્વલ ટુ E ઇન્ટુ સિગ્મા ઇક્વલ ટુ જમણી બાજુ. તેથી જે બરાબર શું આવશે? સિગ્મા I. સાવ સહેલી તારો. પહેલાં જેથી ચાલુ કરો. જે બરાબર I અપોન A. આમાંથી આને કંઈ હળી થતી નથી. વિદ્યુત પ્રવાહની જગ્યાએ ઓહમનો નિયમ મૂક્યો એટલે V અપોન R. એને તમે મૂક દો. R છેદમાં આવતું રહે. વિદ્યુત ક્ષેત્ર લાવવા માટે બીજું ચેપ્ટર યાદ કર્યું. V બરાબર ER એટલે કે ER. એને મૂકો પછી આ ગઈકાલનું તમને યાદ હોય એટલે આગળ આવી ઝડપથી પૂર્ણ કરો. આનો આપણે અત્યારે 3 માર્કની મોટી થિયરી ભણવાની. એમાં ઉપયોગ આવશે. પ્રશ્ન સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા કૌંસમાં સ્મોલ n કૌંસ પૂરો. સમજાવો. સંખ્યા ઘનતા સમજાવો. તો સાદી ઘનતા એટલે દળના છેદમાં કદ.
ઉર્જા ઘનતા બીજા ચેપ્ટરમાં આવતી હતી, એટલે ઉર્જાના છેદમાં કદ. તો સંખ્યા ઘનતા જેની સંજ્ઞા ફરજિયાત સ્મોલ n છે ઇક્વલ ટુ લખાય સંખ્યાના છેદમાં કદ. તો આના ઉપરથી વ્યાખ્યા એકમ કદમાં રહેલી સંખ્યાને, પણ એ તો બુઠ્ઠી વ્યાખ્યા થાય. તમારામાં ચોખ્ખું લખવું પડે કદ કોનું અને સંખ્યા કોની, એ મેન્શન કરવું પડે. તો વાહકના એકમ કદ દીઠ તેમાં સમાયેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યાને અથવા તો વિદ્યુતભાર વાહકોની સંખ્યાને, 3 પ્રકારના વિદ્યુતભાર વાહક મેં લખાયા હતા. સુવાહકમાં વિદ્યુતભાર વાહક કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. સેમિકન્ડક્ટરમાં મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આયન. એટલે આપણે અહીંયા લખશું વાહકના એકમ કદમાં સમાયેલી વિદ્યુતભાર વાહકોની સંખ્યાને. જો કે વાહકની અંદર કોણ હોય વિદ્યુતભાર વાહક તરીકે? મુક્ત ઇલેક્ટ્રોન જ હોય. પણ વાહકના પાછા પ્રકાર લખાયા હતા મેં તમને, સુવાહક, અર્ધવાહક અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. એટલે આપણે મુક્ત ઇલેક્ટ્રોન નહીં લખી, વિદ્યુતભાર વાહકોની સંખ્યા લખશું, જેને કહેવાય સંખ્યા ઘનતા. એસા એકમ શું બને? સંખ્યાનો એકમ કદને કેટલો? મીટર ઘન. ઉપર જતો રહે તો મીટરની -3 ઘન. એ એસા એકમ. પારિમાણિક સૂત્ર m0l -3 T0. બરાબર. આ સૂત્ર લખી નાખો, નીચે વ્યાખ્યા લખાવો. કોઈ વાહકના એકમ કદ દીઠ તેમાં સમાયેલી વિદ્યુતભાર વાહકોની સંખ્યાને ડેશ 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 સંખ્યા ઘનતા કહેવાય. અને પછી આ નીચે લખ નાખો એસા એકમ પારિમાણિક સૂત્ર. અર્થ શું થાય સંખ્યા ઘનતાનો? તો સંખ્યા ઘનતાનો અર્થ આવો થાય, 1 મીટર ઘન કદ હોય તો અંદર વિદ્યુતભાર વાહકોની સંખ્યા n હોય. ઓલું લેમડાનું સૂત્ર આવતું ને, Q/L. એકમ લંબાઈ હોય તો વિદ્યુતભાર કેટલો હોય? લેમડા. એકમ ક્ષેત્રફળ હોય તો વિદ્યુતભાર સિગ્મા. એના જેમ જ એકમ કદ હોય, કારણ કે આની અંદર જો હું 1 મૂકી દઉં, છેદમાં 1 મૂકી દઉં તો સંખ્યા ઘનતા અને સંખ્યા બે કેવું થઈ જાય? સરખું. એટલે એકમ કદ આ ત્રિરાશિમાં કામમાં આવશે, એટલે મેં લખી દીધું 1 મીટર ઘન કદ હોય તો અંદર સંખ્યા હોય સ્મોલ n, એટલે સંખ્યા ઘનતા જેટલી એકમ કદ હોય ને ત્યારે. હવે 3 માર્કનો પ્રશ્ન, મોસ્ટ IMP. સૂત્ર તારવણી. ભણવાનો છે શું કરશું? ગરબા ગાઈશું અત્યારે? ડ્રિફ્ટ વેગ એટલે શું? ડ્રિફ્ટ વેગ એટલે શું? ક્વેશ્ચન માર્ક. વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ વચ્ચે સંબંધ મેળવો.
તો આ લેક્ચરમાં મેળ પડશે તો આ લેક્ચરમાં, નહીંતર ચોથો કોમ્પ્યુટરનો લેક્ચર છે એમાં 10 મિનિટ મોડા મોકલશું આપણે, પણ આનો એક વિડીયો દેખાડીશું તો પછી વધારે ખ્યાલ આવશે. અત્યારે તમને કદાચ 50% સમજાય ને તો ઇનફ છે, કોઈ વાંધો નહીં. કારણ કે આમાં ઇલેક્ટ્રોનની ગતિ આવશે. હવે ઇલેક્ટ્રોન ગતિ કરતાં દોરીનો એકી આપણે સ્થિર જ દોરવા પડે. એટલા માટે અત્યારે હું તમને આકૃતિ સહિત બધું લખી દઉં, પણ જો અત્યારે લેક્ચરમાં સમય મળશે છેલ્લે તો અત્યારે દેખાડી દઈશું, નહીંતર ચોથા લેક્ચરમાં ડ્રિફ્ટ વેગનો વિડીયો. તો ધ્યાન આપજો અને આજે પાકું કરી નાખવાનું આ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ વાહક હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહક, જે આપણે અગાઉ દોરાઈ ગયા હતા, ખબર હોય તો દોરાઈ ગયા હતા કે નહીં? ગઈકાલે જ ને લગભગ પરમ દિવસે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તમે સુવાહક મૂકો એટલે આ સુવાહકનો ટુકડો એક. હવે આ એ બેઠી એ જ આકૃતિ દોરવાની, કોઈ જ ફેરફાર વગર. એમાં ઇલેક્ટ્રોન શું કરતા હતા? અસ્તવ્યસ્ત ગતિ. આવી રીતે. તો તમે કોઈ પણ ઇલેક્ટ્રોનને પકડો ને, કોઈ પણ એક ઇલેક્ટ્રોનને, તો એનો સરેરાશ વેગ 0 થાય. શું કામ? કારણ કે એ અસરકારક સ્થાનાંતર જ નથી કરતો. આ અહીંયા જતો હોય, અહીંથી ભટકાઈને પાછો આમ જાય, પાછો અહીંયાથી અહીંયા આવે, તો પ્રારંભિકના અંતિમ સ્થાન જો સરખું થઈ જતું હોય તો સ્થાનાંતર શું ગણાય? 0. એટલે અસરકારક સ્થાનાંતર નથી થતું એનું કોઈ પણ ઇલેક્ટ્રોનનું. ક્યારે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. એટલે એમાં લખવાનું કે અહીં મુક્ત ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી દરેક ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ છે, ખાલી વેગ ન લખતા હો, સરેરાશ વેગ, તત્કાલીન વેગ તો હોય જ, સરેરાશ ન હોય એની આગળ, સમગ્ર ગતિ દરમિયાનનો. તો સરેરાશ વેગ 0 હોય. અને એનું કારણ છે કે એનું અસરકારક સ્થાનાંતર 0 હોય. કોઈ અસરકારક સ્થાનાંતર જ નથી કરતો. એવી કોઈ ગેરંટી નહીં કે ઇલેક્ટ્રોન અહીંયા પડેલો છે તો 2 મિનિટ કે 2 કલાક પછી અહીંયા પહોંચી જ ગયો હોય, એવું કંઈ નહીં. એ અહીંયા પડ્યો હોય ને અહીંયા આવ્યો. એટલા માટે સરેરાશ વેગ એનો 0 ગણાય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે દોરીએ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર આકૃતિ હતી જ. વિદ્યુત ક્ષેત્રની હાજરી એટલે શું જોડ દેવાનું? બેટરી. આ વાહકના 2 છેડા વચ્ચે આપણે બેટરી જોડ દઈએ. બરાબર. એટલે હવે 20 વોલ્ટની બેટરી છે, આ પ્લસ આ માઇનસ, આમાંથી પ્રવાહ નીકળો, અહીંયા પ્રવાહ આવે, આ છેડો પ્લસ, આવડો આ છેડો માઇનસ. હવે અહીંયા આકૃતિમાં થોડોક ફેર. વાહકને આપણે કરવાનું ઝૂમ કરો એટલે અંદર પરમાણુ દેખાય, જે તમે ચેપ્ટર ભણો છો અત્યારે. પરમાણુ અંદર કોઈ પણ વાહક હોય એની અંદર પરમાણુ હોય, તો પરમાણુ હોય ને એમાં આ પ્રમાણે જોવા મળે. તો આ કોણ છે? તો કે ધન આયન છે આવડા. આને કહેવાય ધન આયનો. શું કામ ધન આયન કહેવાય? દાખલા તરીકે લોખંડનો ટુકડો મેં લીધો. હવે તમને ખબર છે કે લોખંડના ટુકડામાં અણુભાર જેટલું દળ હોય તો અંદર 10⁻23 પરમાણુ હોય. 10⁻23 પરમાણુ હોય. એક પરમાણુની રચના આવી રીતે હોય છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા હોય, બાજુમાં એક્ઝેક્ટલી બીજો પરમાણુ હોય, તો શું થાય? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હખણા ન રહે,
એ બાજુના પરમાણુમાં જતા રહે, ત્યાંથી પાછા નીચેના પરમાણુમાં જતા રહે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ રખડતા રહે. તો ટૂંકમાં પરમાણુ જે છે એ મટી જાય અને એ બની જાય પોતે આયન, અને એ ધન, કારણ કે દરેક પરમાણુનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એ પોતે ગુમાવી દે, અને તો જ મુક્ત ઇલેક્ટ્રોન મળે ને. સુવાહક ક્યારે કહેવાય? સુવાહક હોય એ સુવાહક શું કામ કહેવામાં આવે છે? એની આગળ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય છે? વધારે. તો એ ક્યાંથી લાવે? એને વરદાન તો છે નહીં. એ ઇલેક્ટ્રોન લાવે ક્યાંથી? તો જેટલા પરમાણુ હોય ને એ બધાએ પોતાના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી દે, અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કયો આયન બને? ધન આયન બને. એટલે આ પરમાણુ નથી કે ન્યુક્લિયસ નથી, ધ્યાન રાખજો. મેં ધન આયનો દોરેલા છે. હવે આમાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોનની ગતિ ધ્યાનમાં લો, એક જ ઇલેક્ટ્રોન. પહેલાં શરૂઆતમાં એવું ધારો બેટરી નથી જોડી, તો જે ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરતો હતો, ધારો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોને પોતાની ગતિ શરૂ કરી, અહીંયા ગયો, પછી આ જગ્યાએ ગયો, અને પાછો આમ, તો અઘરું થાય. અથડાય એટલે ગતિ માર્ગ બદલાય, બીજું કંઈ નહીં. અહીંયા પહોંચ્યો, એક ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરે છે એ બિંદુથી બી બિંદુ સુધી. આપણે પ્રારંભિક બિંદુ એ લઈ લઈ, ફરજિયાત. મુક્ત ઇલેક્ટ્રોન છે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, બેટરી ન જોડેલી હોય ને ત્યારની હું વાત કરું છું, બેટરી ન જોડેલી હોય ત્યારે અહીંયા આવે છે, અહીંયા ભટકાય એટલે આ બાદ જઈને ઊભો રહી જાય છે, હજી આગળ ગતિ ચાલુ હશે. પણ હવે હું બેટરી જોડી દઉં તો આ જ મુક્ત ઇલેક્ટ્રોન એ થી બી કરતાં વધુ અંતર કાપે કે ઓછું? બેટરી જોડી દો એટલે હવે એની આગળ ડેસ્ટિનેશન આવી ગયું કે મારે આ બાજુ જવાનું છે, પ્લસ બાજુ. એટલે આવડું આકર્ષણ બળ લગાડે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આટલું અંતર કાપતો હતો, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે કંઈ સ્થિર તો છે નહીં, ગતિ તો કરે જ છે ને, બરાબર? તો ક્ષેત્રની ગેરહાજરીમાં જે ઇલેક્ટ્રોન એ થી બી અંતર કાપતો હતો એ જ ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, જુઓ તમે, આટલું અંતર કાપે, બી એ થી બી ડેશ. બેના સ્ટાર્ટિંગ પોઈન્ટ એક લીધા એટલે કમ્પેરિઝન કરી. આ કલ્પનાની વાતો છે. મેં એટલે કીધું વિડીયોમાં હમણાં વધારે ખબર પડશે કે આ કઈ રીતે વાય ધીસ કોલેબરેટી, હમણાં ખબર પડી જવાની. આપણે વિડીયો લેક્ચર જોશો ને એટલે, બરાબર? આને અત્યારે સ્વીકારવાનું થાય તમારે. એટલે આમાં બે પ્રકારના ગતિપથ છે. પહેલું એ બી. તો એ બી એટલે શું? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ગતિપથ. અને એ બી ડેશ તો એ શું? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ગતિપથ. તો હવે અસરકારક સ્થાનાંતર એને કર્યું. અસરકારક શબ્દ એવું દર્શાવે ચોક્કસ દિશા. દિશા હવે ફિક્સ થઈ ગઈ, આ બાજુ જ સ્થાનાંતર કરશે. વધારાનું સ્થાનાંતર કેટલું કર્યું? વધારાનું સ્થાનાંતર કેટલું કરે? હા, વધારાનું અંતર કહો, વધારાનું બી થી બી ડેશ કાપે ને, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ન હોય એ થી બી તો જાય જ છે, હોય તો એ થી બી ડેશ જાય, તો વધારાનું અંતર કેટલું કાપ્યું કહેવાય ને? બી થી બી ડેશ. તો એને કહેવાય અસરકારક સ્થાનાંતર. અને અસરકારક સ્થાનાંતર આવે એટલે શું આવે? વેગ આવે. તો આ સ્થાનાંતરને અનુરૂપ એની આગળ જે વેગ હોય ને એને કહેવાય ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટનો ગુજરાતી મિનિંગ થાય ખસડાવ અથવા અથડાવ. એ સતત અથડાતો ગતિ કરતો, ખસડાતા પણ ચોક્કસ દિશામાં ગતિ કરતો, એવા વેગને કહેવાય ડ્રિફ્ટ વેગ, બરાબર? એના વિશે આખું લખાણ આવશે અહીંયાથી, કે જે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ થી બી અંતર કાપતો હતો તે જ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ થી બી ડેશ અંતર કાપે છે. તેથી વધારાનું અસરકારક સ્થાનાંતર બી થી બી ડેશ જેટલું કરે છે. અને આ સ્થાનાંતરને અનુરૂપ ઇલેક્ટ્રોનના વેગને શું કહેવામાં આવે? ડ્રિફ્ટ વેગ. અહીંયા વાર્તા પૂરી થાય અને પછી સૂત્ર આપણે તારવશું.
બરાબર, તો આને લખો ત્યાં આપણે લઈ આવી, જો મેળ આવે તો. લખો એમાં જે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં A થી B જેટલું અંતર કાપતો હતો, A થી B જેટલું અંતર કાપતો હતો, તે જ મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં A થી B જેટલું અંતર કાપે છે. તેથી તે BB જેટલું વધારાનું અસરકારક કૌંસમાં ચોક્કસ દિશામાં, અસરકારકનો મિનિંગ થાય ચોક્કસ દિશામાં, કૌંસ પૂરો, સ્થાનાંતર કરે છે. આ સ્થાનાંતરને અનુરૂપ વેગને, હા એમ જ, આ સ્થાનાંતરને અનુરૂપ વેગને મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. તો આટલી કથા તમારે લખવાની થાય. હવે I બરાબર NAVDE એ સૂત્ર આપણે મેળવી તારવીએ. ઘડીક બંધ કરી બંધ. મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા મૂકી દો એને આ સૂત્રમાં, એટલે I બરાબર થઈ જશે NE/ΔT. રેડ બરોબર. હા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવી પડશે ને. વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? વાહકમાંથી મુક્ત ઇલેક્ટ્રોન બહાર નીકળે તો. બીજી આકૃતિમાં આપણે દોરાય. વિદ્યુત પ્રવાહ રચાવવા માટે ઇલેક્ટ્રોનનું વાહકમાંથી નીકળવું જરૂરી. તો હવે મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેવી રીતે ગોતવાની? તો સંખ્યા ઘનતાની ત્રિરાશિ ઉપરથી, એટલે ત્રિરાશિ નીચે મૂકો. આ મહત્વની હો ત્રિરાશિ, આવી રીતે મૂકવાની. કદ વિરોધ મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા. તો એકમ કદ હોય, એકમ કદ 1 મીટર ઘન, તો એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? કેપિટલ કે સ્મોલ?
સ્મોલ એન, હમણાં જ લખાયું. તો આપણી આગળ જે વાહક છે એનું કદ શું ગણાય? હાલ, આપણી આગળ જે વાહક રહ્યું એનું કદ ગણાય શું? કદ બરાબર ગઈકાલે આવ્યું હતું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો વાહકના આડછેદનું ક્ષેત્રફળ છે એ અને વાહકની લંબાઈ છે એલ. એ તમારે આકૃતિમાં દર્શાવી હોય ને તો દર્શાવી દેજો. આ રીતે વાહક દોરાયું, પહેલી અથવા બીજી બેમાં કોઈ પણ એક આકૃતિ. આને કહેવાય આડછેદનું ક્ષેત્રફળ અને આને કહેવાય લંબાઈ. એટલે જે મુક્ત ઇલેક્ટ્રોન વાહકની અંદર હશે એ ગેરંટી સાથે આ બાજુથી બહાર નીકળવાનો જ છે, વહેલો કે મોડો એ નક્કી નહીં. કારણ કે આ બાજુ કયો વિદ્યુતભાર રહેલો, કયો સ્થિતિમાં હતું? ધન. તો જે ઇલેક્ટ્રોન આ છેડે દાખલ થશે ને એ વહેલો અથવા મોડો બીજા છેડે બહાર નીકળવાનો. ધારો કે આની અંદર 5 લાખ ઇલેક્ટ્રોન હોય તો એ 5 લાખ બહાર તો નીકળે. એટલે આપણે આની અંદર સમાયેલા ઇલેક્ટ્રોન ગોતી નાખી એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી જાય ઓટોમેટિક. એટલે અહીંયા મૂકવાનું વાહકનું કદ છે એ ગુણ્યા એલ. તો એમાં સંખ્યા કેટલી? તેથી કેપિટલ એન બરાબર આવે એન એ એલ. અહીંયા સંખ્યા છે એટલે સંખ્યાને આપણે કેપિટલ એન લખીએ. ઇક્વલ ટુ લખાય આ બેનો ગુણાકાર ભાગ્યા 1. હવે તમે ઓલું આવડું આ સમીકરણ લખ્યું હશે ને એન ઈ અપોન ડેલ્ટા ટી, એના સમીકરણ નંબર 1 આપજો. સમીકરણ નંબર 1 અને નીચે લખો સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા તો આવડું આ પદ રહ્યું ને કેપિટલ એન એ મૂકી દો અહીંયા. એટલે એન એ એલ ઈ અપોન ડેલ્ટા ટી આવું થઈ જાય. એન એ એલ ઈ અપોન ડેલ્ટા ટી. હવે વેગ બરાબર શું લખાય? સ્થાનાંતરના છેદમાં સમય. તો ઇલેક્ટ્રોન વાહકના એક છેડે દાખલ થાય ને બીજા છેડે બહાર નીકળે તો કેટલું સ્થાનાંતર કરે? વાહકની લંબાઈ એલ જેટલું. તો આ રહ્યું જો લંબાઈ એલ અને સમયગાળો હોય તત્કાલીન સમય ન હોય. એક છેડે દાખલ થાય તો થોડોક સમયગાળો લાગે 2-5 સેકન્ડ પછી બહાર નીકળે એટલે ડેલ્ટા ટી જ આવે. તો એલ અપોન ડેલ્ટા ટી એટલે અહીં લખવાનું, પરંતુ એલ અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ લખાય વીડી, વી સફિક્સમાં ડી, વી સફિક્સમાં ડી જેને કહેવાય ડ્રિફ્ટ વેગ. એને મૂકી દો આમાં એટલે સમીકરણ તૈયાર થાય આઈ બરાબર એન એ વી ડી ઈ, જેને ગુજરાતીમાં યાદ રાખવાનું નાવડી ઈ. એન એ વી ડી ઈ નાવડી ઈ આ યાદ રાખવા એટલે ભૂલાય નહીં. એટલે સૂત્ર તારવણી હમણાં બીજી વખત શીખવાડી દઉં. આ મેં તમને લખાઈ દીધી બરાબર. એટલે આપણે જે 2 આકૃતિ દોરીને એને સમજી ધ્યાન આપજો. આમ તો પહેલી આકૃતિ આવશે. પહેલી આકૃતિ આમાં જોવા મળશે તમને. જો આ વાહક સુવાહકને ઝૂમ કર્યો, અંદર તમને દેખાય છે પરમાણુઓની ગોઠવણી. વચ્ચે જે ગુલાબી કલરના ઝુમખા દેખાય એ છે ન્યુક્લિયસ. આજુબાજુમાં તમે જો આ બંધિત ઇલેક્ટ્રોન કહેવાય આ બધા, પણ બધાય બંધિત નથી. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જુઓ તમે, જો રખડપટ્ટી કરે દેખાય. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ રખડપટ્ટી કરે. આ લખ્યું ફ્રી ઇલેક્ટ્રોન્સ. અને આ કક્ષામાં હોય બંધિત ઇલેક્ટ્રોન. હવે એમનો વેગ દેખાડશે. જે મુક્ત ઇલેક્ટ્રોન છે એના વેગના સદીશો જો બ્લેક કલરની પેનથી દેખાયા. અસ્તવ્યસ્ત દિશામાં છે કે નથી? દેખાય ને બધાને અસ્તવ્યસ્ત દિશામાં. તો હવે એ લખશે સરેરાશ વેગ 0 ગણાય. કોઈ પણ એક ઇલેક્ટ્રોનને તમે પકડો તો એનો સમગ્ર ગતિ દરમિયાનનો જે એવરેજ વેગ હોય, સરેરાશ વેગ હોય એ 0 આવશે. લખશે વી બાર કરીને અથવા યુ બાર કરીને. પોઝિટિવ આયન જો ધન આયન જેને પોતાના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન શું કરી દીધા છે? ગુમાવેલા છે બધાએ. એટલે એ ધન આયનો પોતે. ન્યુક્લિયસ નહીં કહેવાનું, ન્યુક્લિયસ નથી, ધન આયન છે.
આ યુ એક ઇલેક્ટ્રોનનો વેગ લઈ આપણે u1 બાર u2 બાર u3 બાર un બાર તો એનો જે પરિણામી વેગ રહ્યો એ પરિણામી વેગ આવશે 0 જો આનો વેગ લીધો u1 u2 u3 અલગ અલગ દિશા એનો તમે સરેરાશ લો સદિશ એટલે તમને એનો જવાબ જે છે એ મળશે 0 જો આવ્યો સરેરાશ વેગ એટલે ગતિ દરમિયાન જેટલા પણ વેગ ધારણ કરેલા હોય એનો સરવાળો ભાગ્યા એ 0 વધ પરફેક્ટ 0 ન આવે પણ 0.1 0.002 0.00004 એવી રીતે આવે તો આ જે પહેલો વિડીયો છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીનો છે જે આપણે પહેલી આકૃતિ દોરીની બરોબર બ્રોડકાસ્ટ ગ્રુપમાં આપણે આ મૂકી દઈશું બે શાંતિથી ઘરે બીજી વખત જોઈ લેવાનું તો પહેલો વિડીયો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જોઈએ આપણે જો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હવે બીજી આકૃતિ બહુ વ્યવસ્થિત સમજાઈ જાય રેડ કલરના વચ્ચે દેખાય છે એ છે ધન આયન પછી ગ્રીન કલરના દેખાય જો એ છે બંધિત ઇલેક્ટ્રોન એ વિદ્યુત વહનમાં ભાગ ન લે સુખી સંસારવાળા પણ તમને જે યલો કલરની ડિસ્કો દડી દેખાય છે એ છે આપણા મુક્ત ઇલેક્ટ્રોન જો બાહ્યતમ કક્ષાના હવે અહીંયા જોડી દીધી બેટરી આ માઇનસ ટર્મિનલ અહીંયા પ્લસ અહીંયા બરાબર એટલે બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરવા જોઈએ પ્લસ બાજુ ને આ છેડે પ્લસ આવી જતો હોય તો બધા ઇલેક્ટ્રોન આ સાઈડ ગતિ કરવા જોઈએ કે નહીં બરાબર એટલે હવે જોજો એ ગતિ કરે સીધી દિશામાં ગતિ નહીં કરે પણ એક વસ્તુ ફિક્સ જે પણ ઇલેક્ટ્રોન અહીંથી દાખલ થશે ને એ ફરજિયાત અથડાતા 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 આ છેડે બહાર નીકળી જશે વહેલો નીકળે મોડો નીકળે બધા ઇલેક્ટ્રોન બહાર નીકળશે જો તમે ગતિ થાય બાહ્યતમ કક્ષાના મુક્ત ઇલેક્ટ્રોન આ છેડે દાખલ થાય છે રેડ કલરની પેનથી પ્રવાહ દેખાડ્યો જે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં આવે કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોન હોય વહેલો મોડો અથડાતા 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 બીજા છેડે બહાર નીકળશે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની વાત તો હવે દેખીતી રીતે જે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આટલું અંતર કાપતો હોય એ હાજરીમાં વધારે અંતર કાપે કે ઓછું કાપે તો વધારે જ અંતર કાપે કારણ કે હવે અહીંયા પ્લસ ટર્મિનલ હોય ને એટલા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ વધારે અંતર કાપે તો વધારાનું જે અંતર કાપે છે એને અનુરૂપ તમને ડ્રિફ્ટ વેગ જોવા મળશે એલ લંબાઈનો ભાગ એ આડછેદનું ક્ષેત્રફળ આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ખોટી દર્શાવી છે અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ આવવું જોઈએ બરાબર એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ખોટી છે તો એમને લખ્યું સમય કેટલો આવે તો વાહકની લંબાઈ જો ઇલેક્ટ્રોન જે આ છેડે દાખલ થાય છે અને અહીંયા બહાર નીકળે છે એને સરેરાશ કેટલો સમયગાળો લાગે તો કે T બરાબર L અપોન VD અથવા આપણે શું લખાયું છે તો ડ્રિફ્ટ વેગ બરાબર શું લખાયું L અપોન ડેલ્ટા T એમને T ને કરતા બનાવ્યો છે એટલે T એટલે ચોક્કસ સમય ન હોય ધ્યાન રાખજો એટલે આપણે ડેલ્ટા T લખ્યું છે સમયગાળો હોય નિશ્ચિત સમય ન હોય 5મી સેકન્ડે ઇલેક્ટ્રોન ગયો અને 5મી સેકન્ડે બહાર નીકળી ગયો એવું શક્ય બને દાખલ થાય ભાઈ થોડોક ટાઈમ તો એ લે એટલે સમયગાળો એ અહીંયા લખ્યું ટાઈમ અક્રોસ અને આ સતત ચાલુ રહેશે નવા ઇલેક્ટ્રોન આવતા જશે નીકળતા જશે નવા ઇલેક્ટ્રોન જુઓ દર વખતે નવા ઇલેક્ટ્રોન એન્ટર થાય છે બહાર નીકળી જાય ને એટલે જો અહીંયા માઇનસ પ્લેટમાંથી આવે માઇનસ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન સતત આવવાનું ચાલુ રાખે આ છેડે બહાર નીકળતા જાય ટૂંકમાં આની અંદર જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય એ ફરજિયાત બહાર તો નીકળે તો આ બે તમે વિડીયો શાંતિથી જોઈ લો ને એટલે તમને જે મેં બે આકૃતિ દોરાઈ વ્યવસ્થિત મગજમાં ઉતરી જાય પહેલી આકૃતિ તો સહેલી બીજી આકૃતિમાં તકલીફ એ પડે કે તમને મેં જે દોરાયું અને આ તમે જુઓ બેમાં હાથી ઘોડાનો ફેર પડે હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો ખબર પડી માથે જ જાય ડ્રિફ્ટ વેગનો મિનિંગ થાય અથડાવું ભટકાવું કટાવું ઇલેક્ટ્રોન કે સીધી દિશામાં ગતિ નથી કરતો એ ધન આયનો સાથે અથડાતા 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 આ છેડે બહાર નીકળશે એટલે એને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે નહીતર સાદો વેગે કહીએ છીએ આપણે બરોબર હવે તારવણી જે મેં લખાવી એ સમજાય દઈએ આપણે મેમોરી ચાલુ કરી લાઈટ હવે તારવણી જો પૂરી કરી નાખી ને આપણે હા તારવણી પહેલે જ જો તૈયાર
તો તારવણીની અંદર શરૂઆત ક્યાંથી થાય તો તમારે યાદ રાખવાનું છે નાવડી, આ સૂત્ર તારવવાનું. તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરી. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મુજબ વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમયગાળો. હવે આની જગ્યાએ મુકાય ક્વોન્ટમીકરણ મુજબ n ઇન્ટુ E. n એટલે તો વાહકમાંથી બહાર નીકળતા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા. એ કઈ રીતે લાવવી તો એ જ મહત્વનું છે. એ આવશે આપણી આ ત્રિરાશિથી કે એકમ કદનું વાહક હોય તો એમાંથી બહાર નીકળતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? સંખ્યા ઘનતા જેટલી. આપણી પાસે જે વાહક છે એનું કદ a ઇન્ટુ l ગણાય, તો એમાંથી કેટલા મુક્ત ઇલેક્ટ્રોન બહાર નીકળે? તો n બરાબર NaL. સિમ્પલ. આને મૂકી દો અહીંયા, એટલે I બરાબર ડેલ્ટા ક્યુની જગ્યાએ NaLE અપોન ડેલ્ટા ટી, L અપોન ડેલ્ટા ટી એટલે વેગ. આવી ગયું સૂત્ર નાવડી. હજી એક સૂત્ર મળે તમને, એમ કહી દે વિદ્યુત પ્રવાહ ઘનતા સાબિત કરો. વિદ્યુત પ્રવાહ ઘનતા ડ્રિફ્ટ વેવ વચ્ચે. તો આ એરિયો ઈ છેદમાં લઈ લો, તો NVDE આવ્યું. આને શું કહેવાય? જે કહેવાય ને, તો જે બરાબર NVDE. આવો પ્રશ્ન પૂછે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. તો અહીંયા સુધી તો આવે, નીચે 2 સ્ટેપ ઉમેરી દેવાના. તો આને ફરજિયાત એકવાર લખીને બાકી કરી નાખવી. આગળની કથા તો હેલી જ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી ગેરહાજરી 2 આકૃતિ આવડે. હાજરીવાળી આકૃતિમાં ધન આયન આવવા જોઈએ. બીજું કે ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા મોટી, પણ એક પ્રકારની વાર્તા જેવું જ છે. એક ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અંતર કાપે, હાજરીમાં વધારે અંતર કાપે, વધારાનું અસરકારક સ્થાનાંતર કરે, જેને કહેવાય ડ્રિફ્ટ વેગ. અને અહીંયાથી આવડી આ તારો બરાબર. રફ નોટમાં અત્યારે આ મેથેમેટિકલ સ્ટેપ લખી જ નાખો, કારણ કે હવે ગેપ પડી જશે 2-3 દિવસો. સોમવારે કદાચ લેક્ચર આવે ન આવે, 11માં આવ્યો હોય કંઈ નક્કી નહીં, 12માં ન આવ્યો.